વોર્ડના ઉમેદવાર જયેશ પ્રજાપતિએ મતદાન કર્યું। તો મતદાન પછી જે હાશકારાની આપણે વાત કરી રહ્યા હતા, ચાની ચુસ્કી સાથે તેઓ હાશકારો અનુભવી રહ્યા છે, કારણ કે આ જ છે અસલી અમદાવાદી। અસલી અમદાવાદીઓને ચા વગર ના ચાલે। સવારે ઉઠો એટલે પહેલા ચા જોઈએ। આમ તો ગુજરાતીઓ માટે જ એવું કહેવાય છે, ચા વગર દિવસ ન થાય। અને આ કહેવાય છે કે મતદાન કર્યા પછી અમે કહેવાય ને કે સવારથી અમે પણ કહી રહ્યા છે કે ભાઈ પહેલા મતદાન ને પછી બીજું કામ। એટલે મને લાગે છે સવારની પહેલી ચા અત્યારે કદાચ ભૂપેન્દ્રભાઈ પી રહ્યા છે કે મતદાન કરી લીધું, હવે હાશકારો અનુભવ્યો ને હવે આ ચાનો પહેલો જે ઘૂંટડો છે, પહેલી જે સિપ છે તેનાથી તેમને ઠંડક પડશે। મને એવું લાગે છે કે સવારના પોરમાં જ્યારે તેઓ ઉઠ્યા હશે તો પહેલા એવું વિચાર્યું હશે કે પહેલા મતદાન પછી જલપાન, અને એ જ સૂત્ર સાથે તેમણે પહેલા મતદાનની પ્રક્રિયામાં સામેલ થયા અને ત્યારબાદ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મતાધિકારનો ઉપયોગ કર્યો, જેની તસવીરો આપ જોઈ શકો છો। તેમની સાથે અનેક કાર્યકર્તાઓ પણ આવ્યા હતા મતદાન કેન્દ્ર પર તેમની સાથે, અને પરિવારજનો છે તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા। એમના દીકરા જય શાહ છે તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે નારણપુરા પહોંચ્યા, તેમણે પણ મતદાન કર્યું। અમિત શાહે પણ મત આપ્યો અને ત્યારબાદ તેઓ અહીંથી નજીક જે મંદિર આવેલું છે કામેશ્વર મહાદેવનું, ત્યાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા। મંત્રી અમિત શાહ મતદાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેઓ મંદિર પહોંચ્યા છે અને ભગવાનના દર્શન તેમના દ્વારા કરવામાં આવ્યા છે। પરિવારજનો સાથે તેઓ પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સાથે તેમના દ્વારા કદાચ આવનારા સમયમાં વાતચીત પણ કરવામાં આવશે, ચૂંટણીલક્ષી વાતચીત કરવામાં આવશે અને મતદારોને અપીલ પણ કરવામાં આવશે કે મતદાન કરવામાં આવે અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે પ્રકારની કદાચ આવનારા સમયમાં અપીલ પણ કરવામાં આવી શકે છે। પરંતુ તે પહેલાની તસવીરો કે જ્યાં અમિત શાહ મંદિર ખાતે પહોંચ્યા અને મંદિરમાં ભગવાનના દર્શન કરવામાં આવ્યા, ત્યારબાદ હવે તેઓ પરિવારજનો સાથે આગળ વધી રહ્યા છે અને કદાચ થોડી જ ક્ષણોમાં તેઓ વાતચીત પણ કરી શકે છે। હવે વલસાડથી અહેવાલ આવી રહ્યા છે। વલસાડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે અને મતદાનને લઈને મહિલાઓ યુવાઓમાં ભારે ઉત્સાહ છે। મતદાન મથકો પર લાંબી કતારો હવે દેખાઈ રહી છે। વલસાડમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો, જેમાં વલસાડ જિલ્લાના જે અન્ય તાલુકાઓ છે તેમાં પણ મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આ તરફ જેતપુરની વાત કરવામાં આવે તો જેતપુરના જૂની સાંકળી ગામે 95 વર્ષીય વૃદ્ધાએ મતદાન કર્યું છે। નંદુબેન અસોદારિયાએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો વૃદ્ધાવસ્થામાં લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે। મતદાન મથકે હાજર લોકોમાં પ્રેરણાનું વાતાવરણ સર્જાયું છે તો યુવાનોને મતદાન માટે પ્રેરણા મળે તેવું ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું છે। લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે અને વૃદ્ધાવસ્થામાં પણ લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। હવે વાત અમદાવાદની। અમદાવાદના વાસણા જીબી શાહ કોલેજ કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન કામ ન કરતું હોવાનું વાત સામે આવી છે। કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે, જેમાં કહેવાયું છે કે અહીંયા જે ઈવીએમ મુકાયું છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર સામેનું બટન કામ જ નથી કરતું। કોંગ્રેસના ઉમેદવારોએ આ અંગે લેખિતમાં અરજી આપી છે, જેથી તેમના જે મતદારો છે જેઓ મતદાન કરવા માટે પહોંચ્યા છે, હવે તેમના મતદારો જો અગર મતદાન કોંગ્રેસને કરશે તો કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન તો કામ જ નથી કરતું। એટલે હવે અહીંયા એક પેચ ફસાયેલો છે વાસણા જીબી શાહ કોલેજ, જ્યાં કોંગ્રેસના ઉમેદવારની સામેનું બટન કામ ન કરતું હોવાના અહેવાલ છે। હાલ ચૂંટણી પંચના જે અધિકારીઓ છે અને બૂથ લેવલ ઓફિસર છે તે આ અંગે આગળની કાર્યવાહી કરી રહ્યા છે। તો ગાંધીનગરના અડાલજમાં મતદાનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 85 વર્ષીય વૃદ્ધાએ મતદાન કરી લોકોને મતદાનનો સંદેશો આપ્યો છે। યુવા પેઢીને વધુમાં વધુ મતદાનની અપીલ કરવામાં આવી છે। મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો ગાંધીનગરની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। જે 85 વર્ષીય વૃદ્ધા છે તે પણ મતદાન કરવા માટે પહોંચ્યા અને જે યુવા પેઢી છે તેમને સતત અપીલ કરવામાં આવી રહી છે કે આવો અને મતદાન કરો। અને આ અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે કે જ્યાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અને તેઓ મત આપવા માટે પહોંચી રહ્યા છે। વાત હવે ભરૂચની કરીએ। ભરૂચમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે વતન કુડાદરા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું।
ઈશ્વરસિંહ પટેલના પુત્ર ભવ્યરાજસિંહ પટેલે પ્રથમ વખત મતદાન કર્યું. સમગ્ર રાજ્યમાં ભાજપની ભવ્ય જીતનો મંત્રી ઈશ્વરસિંહે દાવો પણ વ્યક્ત કર્યો. તો ભાજપની ભવ્ય જીતનો દાવો કરી રહ્યા છે મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમણે પરિવારજનો સાથે મતદાન કર્યું. મતદાન કેન્દ્ર પર પહોંચ્યા. તેમના પુત્રએ પણ મતદાન કર્યું.